લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે? હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન કરતી વખતે વરવધુ અગ્નિને સાક્ષી માનીને પતિ પત્નીના રૂપમાં એકસાથે સુખથી દાંપત્ય જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લે છે અને આને જ અંતર્ગત જ સાત ફેરા ફરે છે, જેને સપ્તપદી કહેવામાં આવે છે. સાત ફેરા ફરવાની સાથે સાત વચન પણ લેવામાં આવે છે. એક સૌ પ્રથમ વચન હોય છે કે પતિ પત્નીને આજીવન પર્યાપ્ત અને સન્માનનીય રીતે ભોજન મળતું રહે. બીજું, દંપતીનું જીવન શાંતિ અને સુખેથી વીતે. ત્રીજું, બંને જીવનમાં આધ્યાત્મિક તથા ધાર્મિક કર્તવ્યનું પાલન કરે. ચોથા ફેરામાં બંને સૌહાર્દપૂર્ણ તથા પરસ્પર પ્રેમ સાથે જીવન વિતાવે. પાંચમા ફેરાનું વચન હોય છે વિશ્વનું કલ્યાણ થાય અને સંતાન પ્રાપ્તિ થાય. છઠ્ઠા વચનમાં પ્રાર્થના કરવામાં આવે છે કે તમામ ઋતુઓ યોગ્ય રીતે ધનધાન્ય ઉત્પન્ન કરીને સમગ્ર વિશ્વને સુખી કરે, કારણ કે તમામના સુખમાં દંપતીનું પણ ભલું થાય છે. અને સાતમા ફેરામાં પતિ પત્ની પરસ્પર વિશ્વાસ, એકતા, મનમેળ અને શાંતિ સાથે જીવન વ્યતીત કરે. આ સાત ફેરા સાથે લેવામાં આવતા વચનમાં વિશ્વની શાંતિ અને સુખની પ્રાર્થના કરવામાં આવે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડિયો ને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પોતાના કિંમતી સમય આપવા બદલ તહે દિલથી ધન્યવાદ.